નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 જીવ વિજ્ઞાનની અંદર યુનિટ 3 કોષ રચના અને કાર્યો વિશે આજે આપણે જોવાના છીએ. મિત્રો, યુનિટ 3 એ 3 પ્રકરણો ધરાવે છે, જેમાં પ્રકરણ નંબર 8, 9 અને 10 આ 3 પ્રકરણોમાંથી આજે આપણે આ યુનિટનું પાયાનું અને ખૂબ જ અગત્યનું પ્રકરણ 8 કોષ જીવનનો એકમ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, આગળના ધોરણની અંદર પણ તમે કોષ વિશે ભણીને આવ્યા છો અને આપ સૌ કોષથી પરિચિત પણ છો. આપ સૌ કોષની વ્યાખ્યાથી પણ પરિચિત છો. કોષ એટલે બધા જ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. ખૂબ જ સુંદર વ્યાખ્યા છે કે બધા જ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ છે. વ્યાખ્યાને આપણે સમજવી પડશે. અહીં 2 બાબતો રજૂ કરેલી છે, એક રચનાત્મક એકમ અને બીજો છે ક્રિયાત્મક એકમ. તો કોષને સજીવનો બંધારણીય રચનાત્મક એકમ કહેવામાં આવે છે. કેમ? મિત્રો, બધા જ સજીવો, ભલેને તે સજીવ એકકોષીય હોય કે બહુકોષીય હોય, બધા જ સજીવનો બંધારણીય એકમ એક કોષ છે. હવે વાત કરીએ આપણે પહેલા એકકોષી સજીવોની. એકકોષી સજીવો એટલે તે માત્ર એક જ કોષનો બનેલો હોય, એની રચનામાં માત્ર એક જ કોષ આવેલો હોય. આવા એકકોષીય સજીવોથી તમે પરિચિત છો, જેમાં મુખ્ય એકકોષીય સજીવોમાં બેક્ટેરિયા, બધા જ બેક્ટેરિયા એકકોષીય હોય છે. આ ઉપરાંત પ્રજીવો જેવા કે અમીબા, પેરામિશિયમ, યુગ્લિના. મિત્રો, બધા જ પ્રજીવો પણ એકકોષીય જ હોય છે. કેટલીક ફૂગ જેવી કે ઈસ્ટ એ એકકોષીય હોય છે અને લીલમાં પણ કેટલીક લીલ જેવી કે એકકોષીય લીલ ક્લેમિડોમોનાસ, આ બધા જ એકકોષીય સજીવો છે. અને મિત્રો, એકકોષીય સજીવોમાં તો આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ કે આવા સજીવો તો માત્ર એક કોષના જ બનેલા હોય છે, એટલે કે એની રચનામાં માત્ર એક કોષ જ આવેલો હોય છે, એક કોષથી બનેલા હોય છે. પ્રશ્ન એ થાય કે ભાઈ, બહુકોષી સજીવો, એના વિશે પણ આપણે જાણીએ છીએ કે બહુકોષી સજીવો એ ઘણા બધા કોષોના બનેલા હોય છે. તેના રચનામાં ઘણા બધા કોષો આવેલા હોય છે, જેની અંદર સમાવેશ થાય છે બધી જ પ્રકારની વનસ્પતિઓ. તમે આગળ ભણીને આવ્યા, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃતધારી, આવૃતધારી, બધી જ વનસ્પતિઓ બહુકોષીય હોય છે. બધા જ પ્રાણીઓ પણ બહુકોષીય હોય છે. ફૂગની અંદર કેટલીક ફૂગ જેવી કે મોલ્ડ એ બહુકોષીય ફૂગ હોય એને મોલ્ડ કહેવાય છે. ઉદાહરણ તરીકે મશરૂમ, પેનિસિલિયમ ફૂગ, આ બધી બહુકોષીય હોય છે. અને લીલ, મોટા ભાગની લીલની અંદર પણ આપણને બહુકોષી લીલ જોવા મળે છે.
ઉદાહરણ તમે જાણો છો, જેવી કે સ્પાયરોગાયરા, જે બહુકોષીય જીવ છે. તો મિત્રો, આ જે બહુકોષીય સજીવો છે, જેમ કે આપણે મનુષ્યની જ વાત કરીએ, તો શું મનુષ્યનું શરીર એ કોષોનું બનેલું છે? મનુષ્યના શરીરનો રચનાત્મક એકમ કોષ છે? તો હા. એટલું નહીં મિત્રો, ખાસ નોંધીશું કે બહુકોષી સજીવનું નિર્માણ પણ એક જ કોષમાંથી થયેલું હોય છે. આપણું શરીર જે અસંખ્ય કોષોનું બનેલું હોય છે, આવા બહુકોષી સજીવનું નિર્માણ પણ માત્ર એક જ કોષમાંથી થયેલું હોય છે, અને એ કોષ છે યુગ્મનજ, ફલિતાંડ. કેવી રીતે મિત્રો? આપણે એવું કેવી રીતે કહી શકીએ કે બહુકોષી સજીવોનું શરીર પણ માત્ર એક જ કોષમાંથી બનેલું હોય છે? તો ઉદાહરણ આપીએ તો આપણે જાણીએ છીએ કે જે નર સજીવ અને જે માદા સજીવ છે તે પ્રજનન કોષોનું નિર્માણ કરે છે. નર સજીવ એ શુક્રકોષનું નિર્માણ કરે છે, માદા સજીવ એ અંડકોષનું નિર્માણ કરે છે. આ શુક્રકોષ અને અંડકોષનું ફલન થવાથી બને છે યુગ્મનજ, ફલિતાંડ બને છે. આ જે ફલિતાંડ છે તે ત્યારબાદ કોષ વિભાજન પામે છે. એક કોષનું સમવિભાજન થવાથી 2 કોષ, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16, અને એમ અસંખ્ય કોષોનો જથ્થો ઉદ્ભવે છે. આ કોષો કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે ભેગા મળીને પેશીઓની રચના કરે છે. એટલે કોષોમાંથી મિત્રો પેશીઓ બને છે. પેશીઓ પણ તેવી જ રીતે ચોક્કસ કાર્ય કરવા માટે ભેગી થઈને તેમાંથી અંગનું નિર્માણ કરે છે. અંગ પણ તેવી જ રીતે સાથે મળીને ચોક્કસ અંગો સાથે મળીને અંગતંત્રનું નિર્માણ કરે છે, અને અંગતંત્રો ભેગા મળીને આખું માનવનું અથવા કોઈ પણ પ્રાણીના દેહની રચના કરે છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે એક જે યુગ્મનજ છે તેમાંથી સમગ્ર પ્રાણીના દેહનું નિર્માણ થાય છે. આમ આના ઉપરથી પણ મિત્રો આપણે કહી શકીએ કે બધા જ સજીવોનો રચનાત્મક એકમ એ કોષ છે. બીજો શબ્દ છે ક્રિયાત્મક એકમ. મિત્રો, સજીવોને જીવંત રહેવા માટે જે પણ આવશ્યક ક્રિયાઓની જરૂર પડે છે, આ બધી જ ક્રિયાઓ કોષના સ્તરે થતી હોય છે. એક ઉદાહરણ આપીશ તો ખ્યાલ આવશે. વનસ્પતિની અંદર શક્તિ મેળવવા માટે, ખોરાક બનાવવા માટેની એક અગત્યની પ્રક્રિયા છે, આવશ્યક પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણ. આપણે જાણીએ છીએ બધા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બનાવે છે. તો મિત્રો, થોડો વિચાર કરીએ તો આવી અગત્યની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ ક્યાં થાય છે? તો તમે તરત જવાબ આપશો કે કોષની અંદર, હરિત કણની અંદર. તો મિત્રો, આના ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ ક્યાં થાય છે? કોષની અંદર થાય છે, કોષના સ્તરે થાય છે. એવી જ રીતે બીજું ઉદાહરણ આપીએ આપણે. શ્વસન ક્યાં થાય છે? તો કોષની અંદર કણાભસૂત્ર નામની અંગિકામાં થાય છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે સજીવને જીવંત રહેવા માટે જે પણ આવશ્યક ક્રિયાઓની જરૂર હોય છે, આવી બધી જ આવશ્યક ક્રિયાઓ પણ કોષના સ્તરે થતી હોય છે. માટે આપણે મિત્રો કહીએ છીએ કે સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એ કોષ છે.
મિત્રો, કોષમાંથી આપણે વાત કરી કે એક જ કોષમાંથી કેવી રીતે સમગ્ર દેહનું નિર્માણ થાય છે. આમ એક જ કોષમાંથી સમગ્ર સજીવના નિર્માણની આવી કોષની ક્ષમતાને કોષની સંપૂર્ણ ક્ષમતા કહે છે. આપણે હમણાં જ ઉદાહરણ જોયું કે યુગ્મનજમાંથી આખું પ્રાણીનો દેહ બને છે. તો એક કોષની એવી ક્ષમતા કે જે સમગ્ર સજીવના નિર્માણ કરી શકવાની ક્ષમતા ધરાવે છે, તેને આપણે કહીએ છીએ સંપૂર્ણ ક્ષમતા કહીએ છીએ. આગળ આપણે ચર્ચા કરીએ કોષ એટલે શું. આપણે હમણાં જ વાત કરી કે ભાઈ કોષ એ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. અને તેમાં માત્ર મિત્રો આપણે ઘણી ચર્ચા કરી ચૂક્યા છીએ. આપણે ફક્ત એક કોષી સજીવોની વાત કરીએ તો એક કોષી સજીવો સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે. મિત્રો, ધારો કે આ એક બેક્ટેરિયા છે. તો આ બેક્ટેરિયા મૂળ શું છે? માત્ર એક કોષ જ છે, એક કોષનો બનેલો છે. અને આ કોષ એક સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે. બીજું જોઈએ, જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે તે સક્ષમ હોય છે. આ જે કોષ છે એને જીવંત રહેવા માટે જે પણ જરૂરી ક્રિયાઓ છે, આ બધી જ ક્રિયાઓ એક કોષ કરી શકતો હોય છે, કોષ કરવા માટે સક્ષમ હોય છે. આમ કોષની સંપૂર્ણ રચના વગર કોઈનું પણ સ્વતંત્ર જીવન અસ્તિત્વ ધરાવી શકાતું નથી. જો કોષ એક સંપૂર્ણ રચના ન ધરાવતું હોત તો સ્વતંત્ર રીતે તેનું જીવન જીવવું શક્ય નથી. આ કારણસર કહી શકીએ છીએ કે બધા જ સજીવો માટે કોષ જ મૂળભૂત રીતે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તો મિત્રો, અત્યાર સુધી આપણે મુખ્ય કોષની વ્યાખ્યા વિશે સમજ્યા કે ભાઈ શા માટે કોષને સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહે છે. સૌ પ્રથમ કોષને જોવાનું કામ અને નિહાળવાનું કામ એ એન્ટની વાન લ્યુવાનહોક નામના વૈજ્ઞાનિકના શ્રેય જાય છે. તો અહીંયા આગળ 1665ની અંદર એન્ટની વાન લ્યુવાનહોકે ઓક વનસ્પતિના પ્રકાંડની છાલની એક પાતળી ચીરી બનાવીને તેમણે તૈયાર કરેલા, તેમના દ્વારા વિકસાવેલા પ્રાકૃતિક માઇક્રોસ્કોપની અંદર અવલોકન કરતા તેમને નાના નાના ઓરડા જેવી, નાના નાના ખાનાઓ જેવી રચનાઓ જોવા મળી. જ્યારે એમણે ઓકના વૃક્ષના પ્રકાંડની પાતળી ચીરી લઈને જ્યારે માઇક્રોસ્કોપની અંદર તેમણે ઓબ્ઝર્વેશન કર્યું તો તેની અંદર નાના નાના ઓરડા કે ખાના જેવી રચનાઓ જોવા મળી. નાના ઓરડા કે ખાનાને સેલ કહેવાય છે અને તેના ઉપરથી તેમણે કોષ શબ્દ એટલે કે સેલ શબ્દ આપ્યો. તો સૌથી પ્રથમ જીવંત કોષને નિહાળવાનું શ્રેય, સૌ પ્રથમ કોષ શબ્દ આપનાર વૈજ્ઞાનિક અને સૌ પ્રથમ કોષનું વર્ણન કરનાર વૈજ્ઞાનિક એટલે તે છે એન્ટની વાન લ્યુવાનહોક છે.
1665 તેમણે તૈયાર કરેલા સ્વનિર્મિત પ્રાકૃતિક માઇક્રોસ્કોપ દ્વારા તેમણે કોષને નિહાળ્યો હતો. ત્યારબાદ 1831 કોષના અંદર, અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ આપણે, રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે 1831 અંદર કોષની અંદર કોષ કેન્દ્રની શોધ કરી. મિત્રો, કોષને જે વર્ણન, કોષની જે સંરચનાનો અભ્યાસ એ ત્યારે જ શક્ય બન્યું જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રની શોધ અને તેમાં સુધારો થયો. જ્યાં સુધી સૂક્ષ્મદર્શક યંત્ર શોધાયું નહોતું ત્યાં સુધી આપણે કોષને ઓળખી શક્યા નહોતા. અત્યારે આપણી પાસે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પણ ઉપલબ્ધ છે, જેના દ્વારા આપણે કોષની ખૂબ જ વિસ્તૃત સંરચનાનો અભ્યાસ કરી શકીએ છીએ. આગળ આપણે ચર્ચા કરીશું કોષવાદ. કોષ વિશેના મંતવ્યો, સંકલ્પનાઓ, જેને કહેવાય છે કોષવાદ. કોષવાદ આપવાનો શ્રેય સૌપ્રથમ જર્મનીના વનસ્પતિ શાસ્ત્રી મેથિયસ લીડનના શ્રેય જાય છે. 1838 અંદર જર્મનીના વનસ્પતિ શાસ્ત્રી મેથિયસ લીડને વનસ્પતિના કોષોનો અભ્યાસ કર્યો અને એમણે કહ્યું કે બધી જ વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી હોય છે, જે વનસ્પતિમાં પેશીઓનું સર્જન કરે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, શું કહ્યું એમણે? બધી જ વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી હોય છે. એટલે કે ભાઈ વનસ્પતિની રચનામાં એક જ પ્રકારના કોષો આવેલા હોતા નથી, તેમાં અલગ અલગ પ્રકારના કોષો આવેલા હોય છે. અને આ કોષો એટલે કે તેઓ વનસ્પતિમાં પેશીઓનું સર્જન કરે છે. એટલે મેથિયસ લીડને જ સમજ આપી કે કોષો ભેગા મળીને પેશીની રચના કરે છે. તે જ સમયગાળા દરમિયાન એટલે કે 1839 અંદર બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડર સ્વાને, કે જેઓ પ્રાણીશાસ્ત્રી હતા અને તેમણે પ્રાણીના કોષનું અવલોકન કરીને એમને તારણ આપ્યું. આ પણ ખાસ ધ્યાનથી અને યાદ રાખજો. થિયોડર સ્વાને કહ્યું કે પ્રાણી કોષની બહારની બાજુએ પાતળું બાહ્યપડ આવેલું હોય છે, જેને આજે આપણે કોષ રસ પટલ તરીકે ઓળખીએ છીએ. જ્યારે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ એ વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે. મિત્રો, અહીંયા આગળ મૂળભૂત સ્વાને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના કરેલી છે. તેમણે શું કહ્યું કે ભાઈ પ્રાણી કોષની બહારની બાજુએ ફક્ત એક પાતળું બાહ્ય આવરણ આવેલું હોય છે, જેને આપણે કોષ રસપટલ કહીએ છીએ. તેની ફરતે કોષ દિવાલ આવેલી હોતી નથી. જ્યારે વનસ્પતિ કોષની અંદર કોષની ફરતે કોષ રસપટલ અને તેની બહારની બાજુએ કોષ દિવાલ આવેલી હોય છે. એટલે કે કોષ દિવાલ એ માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે, તે માત્ર વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે. આમ અહીં આગળ આ બંને વૈજ્ઞાનિકોએ એવી પરિકલ્પના આપી કે બધા જ સજીવો
ભલે એ વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય. બધા જ સજીવોની શરીર રચના એ કોષ અને કોષની નિપજોની બનેલી હોય છે. મિત્રો બહુ સમજવા જેવું છે. બધા જ સજીવોની શરીર રચના એ કોષ અને કોષની નિપજોની બનેલી છે. આ પહેલું કોષવાદ, પ્રથમ પરિસંકલ્પના. શું અર્થ થાય છે મિત્રો? કોષ અને કોષની નિપજ એટલે શું? તો મિત્રો અહીંયા આગળ કોષની નિપજ એટલે આપણે આગળ ચર્ચા કરી કે કોષ ભેગા મળીને તેમાંથી પેશી બનાવે છે, અંગ બનાવે છે, અંગતંત્ર બનાવે છે. તો આ બધી જે રચનાઓ ખરી, પેશીઓ, અંગો, અંગતંત્રો, એના માટે શબ્દ વાપર્યો છે કોષોની નિપજો. આમ બધા જ સજીવો એ કોષ અને કોષની નિપજના બનેલા હોય છે. આવી ખૂબ અગત્યની પરિસંકલ્પના આ બે વૈજ્ઞાનિકોએ આપી. આમ બંને વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે કોષવાદ રજૂ કર્યો. શું કર્યું ભાઈ? કે બધા જ જીવંત સજીવો એ કોષ અને કોષની નિપજના બનેલા હોય છે. પરંતુ આ સિદ્ધાંતની અંદર નવા કોષનું નિર્માણ, સર્જન કેવી રીતે થાય છે તેને તેઓ સમજાવવા માટે અસમર્થ હતા. તેમણે એ ખ્યાલ નહોતો કે નવા કોષનું નિર્માણ કેવી રીતે થાય છે. અને તે માટે જર્મનના જીવવિજ્ઞાન શાસ્ત્રી રુડોલ્ફ વિસ્રોએ એમણે પુરવાર કર્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજન દ્વારા નવા કોષોનું સર્જન થાય છે. તેમણે એના માટે જર્મન ભાષાની અંદર એક સેન્ટેન્સ આપેલું હતું, ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા, જેનો અર્થ થાય છે, એનું ગુજરાતી થાય છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજન દ્વારા નવા કોષોનું નિર્માણ થાય છે. એ બહુ સમજવા જેવી બાબત છે કે કોષનું એકાએક સર્જન કે કોષનો ઉદ્ભવ નથી થતો. કોષ જાતે બનતો નથી. હંમેશા આપણને ખ્યાલ છે કે કોઈ કોષ છે અને જ્યારે આ કોષનું સમવિભાજન થાય છે એટલે તેમાંથી બે કોષોનું નિર્માણ થાય છે. તો અહીંયા આગળ મિત્ર, આ જે નવા કોષનું નિર્માણ થયું તે કેવી રીતે થયું? પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના કોષ વિભાજનથી નવા કોષનું નિર્માણ થાય છે. આમ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજન દ્વારા નવા કોષોનું સર્જન થાય છે. આમ રુડોલ્ફ વિસ્રોએ કોષવાદની જે પરિકલ્પના હતી એમાં સુધારો કરીને કોષવાદનું અંતિમ સ્વરૂપ રજૂ કર્યું. આમ કોષવાદની અંદર મુખ્ય બે પરિસંકલ્પનાઓ સમાવેશિત થાય છે. પહેલી છે, બધા જ જીવંત સજીવો કોષ અને કોષની નિપજના બનેલા હોય છે. અને બીજું છે, બધા જ કોષોનું સર્જન એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ થાય છે. તો મિત્રો, આજે આપણે મુખ્યત્વે કોષ વિશે સમજ મેળવ્યા. કોષની વ્યાખ્યાને આપણે ખૂબ ઊંડાણપૂર્વક સમજી. કોષની સૌપ્રથમ શોધ બાબતે આપણે ચર્ચા કરી અને કોષ વિશેની કેટલીક પરિકલ્પનાઓ વિશે પણ આજે આપણે ચર્ચા કરી, જેને આપણે કોષવાદ કહીએ છીએ. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કોષવાદ
એના વિશે ખાસ તૈયારી કરશો. આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે હવે કોષનું વિહંગાવલોકન કરીશું.